જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારે નવા બ્લોગમાં. વહેલી સવારના 8 વાગી ગયા છે. આપણે ઘરના કામ અને ગૌશાળાના કામ બધા થઈ ગયા છે. ગાયો નિરાઈ ગયું છે, ફળિયા અને ઢાળિયા વળાઈ ગયા છે. અને આજે આપણી ઢેલ છે ને વૈયાઈ જવાની છે, એટલા માટે થઈને આપણે એની આજુબાજુમાં જગ્યા સારી કરી નાખી. અને જે આ ગાય છે એને પણ ફેરવી લેશે, જેથી કરીને ફૂલ જગ્યા રહે તો ગાયને સારું પડે. હાલો, આપણે મુહૂર્ત કરી દીધું છે ગાયને બાંધવાનું. અહીંયા આવડે આ ગુંજળી ત્યાં જવા દે. શુભમ મદદ કરાવે છે, વેકેશન પડ્યું એટલે. તો આજે આપણે જો એસવી 92 વાગી જઈને જેની બધા વાટ જોઈને ઊભા છે, શુભમ ને બધા. ફાઇનલી આપણે હા, વાર લાગશે, કલાક જેવું લાગી જાય. હા, એનો જીવ વાસડા પાસે રહે એટલા માટે. કેટલો વાલ કા, નાનું વાસરું એટલે ગાય કુદરતી ઓલી થાય એની હાટું થઈ. જ્યારે વાસરું જલમે ને ત્યારે જ આપણે 7 થી 8 દિવસ સુધી ગાય 1 મિનિટે એનાથી આઘું જાય ને એને ગમે નહીં, ઢગવા મળે, ભાંભરવા મળે, ખાય નહીં, ખૂંદી નાખે, નિરણ નહીં તે. એટલા માટે એને આપણે પાસે જ રાખવું પડે, એટલી એને વાત્સલ્ય હોય જલમે ને ત્યારે. આપણે ઘણી બધી રાહ જોવા પછી આપણી ગાયને ફાઇનલી બસ લો રે આજો. દોરી છોડ નાખું. હા, દોરી છોડ. છૂટી છે. પાણી પી ગયો. હા હા, બધું નીકળી જાય. દબા હે ને પેટ એટલે નીકળી જાય ત્યાંથી. કેટલું પી ગયું છે. પાણી પી જાય ને સારું. ઊભી કરવી ગઈ ને. કેરો પેટ દબાઈ. ચલો બીજા ક્યારના મહેનત કરતા હતા ઊભી કરવા માટે, કેટલી તાકાત લગાડી તોય ઊભી નથી થતી, મારતા તોય. અને વાસળીને જેવી આપણે આઘી લીધી બચ્ચાને એવી તરત શક્તિ લગાડીને ઊભી થઈ ગઈ. વિચાર વાસળી છે કે વાસળો છે? તો પહેલા કે તું ડાયરેક્ટ વાસળી નથી. તો મને એવું લાગે છે વાસળી છે. હા, જોરદાર રહી છે. કાઈ વાંધો નહીં, જેવો તો કાઈ શાંતિથી ગઈ ગઈ. હા, ગરમ પાણી. આમ તો હાવ છૂટી કરી દીધી, કારણ કે બેહેરી થઈ એટલે ઊભી થઈ ગઈ.
હા હા સડી જો ભાઈ. હા બહુ તાકાત લગાડવી પડી આખેલા. વાસળી જે હોય બચ્ચું બહુ મોટું છે હા એટલે તાકાત વગરની ગાય થઈ ગઈ હવે. તો આપણી ઢેલ ગાયને આપણે ગરમ પાણી પાઈ દીધું, ટેઠવા ખવડાવી લીધા છે અને ઝર પણ શાંતિથી પડી ગઈ છે. તો હવે આપણે છે ને બચ્ચાને દૂધ પાવાનું એટલા માટે થઈ અને એને દૂધ પીવડાવી છે. પણ વાંધો નહીં આવે, દૂધ પીવે છે, આવડે છે. ભગવાને એને ઓલા કહે ને કે ભાઈ કોઈ શીખે ને ન આવે, પણ આ વાસળી છે ને ઈ શીખીને આવી છે કે જે પેલી ઘણી વાર આપણે ઘણી વાસળીઓની હા કેટલું દૂધ થાય. હા તાકાતવાર બચ્ચું આવે ને એ હસતું જ ન રહે. એને દૂધ પીતા શીખવાડવું જ ન પડે, એને ઊભું રહેતા શીખવાડવું ન પડે. તો હેત એનો ઓલો છો કે આ આસળે દૂધ આવે છે ને. હા તો ઓલા આશ્રમમાં પ્રાહવો આવી ગયો છે. એક ગાય છે ને એ જ્યારે વૈયાય ને ત્યારે એનો એટલો હેત ઉમટે ને તે એ જ્યારે વાસરું દૂધ ન પીધું હોય ને એ પહેલાંય તે એના સારે આશ્રમમાં દૂધ વહવા મળે. તો આપણી ગાય પણ સાઈડમાં આપણી વાસળી એક આસળમાં દૂધ પીવે છે ને બીજા વાસળમાંથી એની હાથે દૂધ વહે છે. તો એટલો એક માતાનો વાસરું પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય છે. આપણી ઢેલ જ્યારે વહી હતી ને ત્યારે થોડીક વાર લાગી ગઈ હતી. વાસરું થોડુંક પાણી પી ગયું હતું પણ નીકળી ગયું છે બધું. અને તાકાતવાર બચ્ચોની ખાસિયત જ એ હોય છે કે જે જન્મે ને તરત ઊભું થઈ જવું અથવા તો તરત એને દૂધ પીતા આવડી જવું. અને નબળું વાસળું આવ્યું હોય ને તો એને આપણે પીવડાવતા શીખવાડવું પડે અને ઘડીકમાં ઊભું ન થતું હોય એવું થતું હોય. પણ આ જો 2 કલાકની અંદર વાસરું ઊભું થાય અને દૂધ પીવા મળ્યું છે. કેટલી એનામાં સમજણ અને શક્તિ હોય છે. એ ગાયના બચ્ચામાં હોય ને એટલી એકેયમાં ન હોય. ગાયને છે ને આશ્રમમાં લાગી ગયું છે. અને આશ્રમમાં ત્યાં ટ્યુબ આપણે લગાડી દીધી. બસ હાલે ઢેલ. અત્યારે વાગ્યું ને એને ખબર નથી. બસ તેલ આપણી હાવ ઓછી છે પણ જ્યારે વિયાણી હોય ને ત્યારે કોઈની પાસે ન હોય. એટલે એના વાસ કરે કે કોઈને મારી પાસે દૂર નહીં લીધા. બસ પણ હવે નથી લેવા દેતી વાસળીને. લેવા તો દે. હું છે બસ બસ ઢેલ. ઓ હાલે ના પાડે છે નથી લઈ જાવ એમ કે છે. ખાણ મૂકવું છે. આમ તો કે કાટે ને પછી ખીજે. હાલે લેવા દે. આ દૂધ પીતા પહેલા ઉસી કર ને ઉસી નથી. હા હવે ઊંસી દૂધ નથી પીધું પછી ઉસી નથી. હાલે એ ખાલી પેટ હોય ને દૂધ નતું પીધું એટલે હાલે કેટલી તણાવે. તો એટલું ખીરું દોવાઈ ગયું છે ઢેલનું